ધાનેરાના અનારપુર છોટા ગામે આવેલા સીતારામ આશ્રમમાં મહંત સીતારામ બાપુ દ્વારા રઝળતા માનસિક દિવ્યાંગોને આશરો આપી તેમની દવાની સાથે દીકરાની જેમ સેવા ચાકરી કરવાનું એક અભૂતપૂર્વ માનવતાવાદી કાર્ય શરૂ કરાયું છે। આજના સ્વાર્થી જમાનામાં જ્યાં સગા સંબંધીઓ પણ સાથ છોડી દે છે, ત્યાં ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામની સીતારામ ગૌશાળા ખાતે સમાજની આંખો ઉઘાડે તેવું સરાહનીય કાર્ય થઈ રહ્યું છે। આપણે અવારનવાર રસ્તા પર ફાટેલા તૂટેલા અને ગંદા કપડામાં ભટકતા એવા માનસિક અસ્વસ્થ લોકોને જોઈએ છીએ, જેમને સમાજ સામાન્ય રીતે ગાંડા કહીને હડધૂત કરતો હોય છે। ઘણા કિસ્સાઓમાં તો પરિવારજનો પણ કંટાળીને આવા દર્દીઓને લોખંડની સાંકળોથી બાંધી રાખતા હોય છે અને લોકો તેમનાથી દૂર ભાગે છે, કારણ કે માનસિક રોગી ક્યારે શું કરી બેસે તે નક્કી નથી હોતું। પરંતુ આવા જ લાચાર અને નિરાધાર લોકોની સેવા કરવા માટે આજથી બરાબર 2 મહિના પહેલા સીતારામ બાપુએ એક મોટો અને પવિત્ર સંકલ્પ લીધો હતો। આ સંકલ્પ અંતર્ગત તેમણે સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશન સંસ્થાની સ્થાપના કરી અને રસ્તા પર રઝળતા આવા અસહાય લોકોની વહારે આવ્યા। હવે જ્યારે પણ બાપુને રસ્તા પર કોઈ આવો માનસિક બીમાર વ્યક્તિ દેખાય અથવા કોઈ ગ્રામજન દ્વારા ફોન કરીને જાણ કરવામાં આવે, ત્યારે બાપુ પોતે ત્યાં દોડી જાય છે। તેઓ આવા નિરાધાર વ્યક્તિઓને આદરપૂર્વક આશ્રમમાં લાવી વર્ષોથી જામી ગયેલો મેલ સાફ કરી તેમના વાળ દાઢી કાઢીને એકદમ નવડાવી ધોડાવીને સરસ મજાના નવા કપડાં પહેરાવે છે। માત્ર આટલું જ નહીં, પણ આ તમામ દર્દીઓને પાટણ ખાતે સિવિલમાં લઈ જઈને તેમની માનસિક બીમારીની યોગ્ય સારવાર કરાવી દવાઓ પણ સમયસર અપાવે છે। છેલ્લા 2 મહિનામાં જ બાપુએ આવા 10 જેટલા માનસિક બીમાર વ્યક્તિઓને નવું જીવન આપ્યું છે અને સૌથી સુંદર વાત એ છે કે આશ્રમમાં તેમને નવું નામ આપીને બધા આદરપૂર્વક પ્રભુજી કહીને બોલાવે છે। સવાર સાંજ ભક્તિમય વાતાવરણ, ગૌ માતાઓની સેવા અને પોતાના પરિવાર જેવી હૂંફ મળતા આ દર્દીઓની તબિયતમાં પણ ખૂબ જ ઝડપથી સુધારો જોવા મળી રહ્યો છે। હાલમાં અનાપુર છોટા ખાતે ગૌ સેવાની સાથે સાથે આ માનસિક દિવ્યાંગો માટે એક ભવ્ય અને અત્યાધુનિક સંકુલ ઊભું કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે, જેમાં સમાજના સહયોગની અપેક્ષા છે। સીતારામ, જય ગૌ માતા, જય ગોપાલ। આજ અમારે સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની અંદર 2 મહિનાની આસપાસ અહીંયા અમારે જે અહીંયા સંસ્થાની શરૂઆત કરી એનો ટાઈમ થઈ ગયો। તો આ સંસ્થાના 2 મહિનાની અંદર અમારા અહીંયા લગભગ 10 પ્રભુજી અહીંયા પધારી ચૂક્યા છે અને અહીંયા અમે તન મન અને ધનથી બધી રીતે પરફેક્ટ પ્રભુજીની સેવા કરીએ છીએ। હમણે લગભગ જે પણ અહીંયા પ્રભુજી આવે એમને પાટણથી દવા પણ ચાલુ છે, કોઈ પણને સેવા માટે દવા પણ ત્યાં જઈને કરાવીએ છીએ અને પ્રભુજી માટે કરીને ટૂંક સમયની અંદર એક મોટી સંસ્થાથી શરૂઆત કરી અને એમને બોધકામ મકાનનું પણ લગભગ 2-5 દિવસમાં શરૂઆત કરી રહ્યા છીએ। અહીંયા કોઈ પણ રીતે પ્રભુજીને અડચણ ના પડે એના માટે 24 કલાક સતત એમની પાછળ અમારી હાજરી હોય છે। અમે પૂરી મહેનતની અંદર જ લાગેલા હોય છીએ કે પ્રભુજીને કોઈ પણ રીતે અગવડતા ના પડે, એમને જમવામાં, અહીંયા રહેવાની અંદર, એમના કપડાની અંદર એવા પણ અમારી પાસે પ્રભુજી છે કે જે એમના મતલબ એમને કોઈ અનુભવ નથી, એમના કપડાની અંદર જ મતલબ બાથરૂમ પણ કરી દે છે। તો સ્વયં અમે જાતે એમના કપડાની સફાઈ કરી અને વ્યવસ્થા રીતે એમને ચોખ્ખાઈ રીતે રાખી અને એ લોકોને આનંદ આવે એ રીતે જીવન એમને જીવાડવા અમે માંગીએ છીએ। કાંઈ સુધારો એમની તબિયતમાં એ સુધારો પ્રભુ અહીંયા આવ્યા પછી હરેક પ્રભુજીની અંદર લગભગ મારા અનુભવ પ્રમાણે 60 થી 70% સુધારો છે અહીંયા આવે। જ્યારે અહીંયા લાવ્યા ત્યારે એમની હાલત બહુ ગંભીર હતી, પરંતુ આજે 70% સુધારો। આજ ભજન ધૂન છે, ભગવાનનું રટન, અઠીલાની આરતીની અંદર, સ્વયં આરતીની અંદર ટાઈમે ટાઈમે આરતીની અંદર પહોંચી જાય। ગૌશાળાની અંદર એમને ગૌ માતાની ગૌશાળાની અંદર 1-2 એમને રાઉન્ડ લગાવીએ, એનાથી એમનું મન બહુ શાંત રહે છે અને અહીંયા ખુલ્લી જગ્યા છે તો વાતાવરણ પણ ખૂબ સારું રહે છે। મારી તો બધાને એક નમ્ર વિનંતી છે કે એકવાર અમારા અહીંયા સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની વિઝિટ કરો, તમને પણ આનંદ આવશે કે અહીંયા કેવી અમારા પ્રભુજી માટે કરીને અમે સેવા કરી રહ્યા છીએ અને આ એક સેવા જોઈ અને તમે પ્રેરિત થઈ અને બીજી પણ જગ્યાએ તમે કદાચ સેવા આવી કોઈ જગ્યાએ પ્રભુજી જોવામાં તમને આવે તો તમે આ સેવાની અંદર અહીંયા સુધી પહોંચાડી શકો। એટલે બધાને જ મારી વિનંતી છે કે આવી એકવાર વિઝિટ કરી અને પ્રભુજીને અહીંયા આવી દર્શન કરી જાઓ અને અહીંયા પ્રભુજી અમારા કેટલા આનંદથી રહે છે વો પણ એમની મુલાકાત લઈ જાઓ। જીવ દયા અને માનવ સેવાનો આ અદ્ભુત સંગમ સાબિત કરે છે કે દુનિયામાં ગમે તેટલો અંધકાર હોય, પણ સીતારામ બાપુ જેવા સંતોના કારણે જ સમાજમાં આજે પણ માનવતાનો દીવો પ્રજ્વલિત છે।